મને નહીં, મારી પાસે નહીં. ન્યા 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 બિચારી જોવે હે મને. જો નીચે બેસ જાઓ, બધા નીચે બેસીને રમાડો. એલા થોડાક આઘા મારાથી દૂર. આ ઓલી બાજુ વહી જાય. ભક્તિ ભક્તિ જો આમ ગળે આમ આમ કરાય. એને સાકર મૂક દે, સાકર મૂક દે, ક્યાંય નહીં જાય. ધીમે ધીમે બિચારીને. તને જો કેટલા બધા પ્રેમ કરવા વાળા હે. ગોપી, રાધા, એને બહુ ગમે. ટાઈમ થાય એટલે આવી જ જાય. નીચે બેસ જાઓ, બધા નીચે બેસીને કરો. નીચે બસ વ્યવસ્થિત બેસ જાઓ. નીચે બસ એમ નીચે બેસીને એને ખંજોળો, એવું કરો. તને બહુ ગમે ભક્તિ? મને તો અડધા નામ હે. ધરતીનો છેડો એક એનું નામ આવડે. ધરતી નામ આવડે. ક્યાં વહી ગઈ ધરતી? તારું નામ? સાક્ષી. તારું નામ? પ્રાચી. હું પાર્લરનું શીખીને મેડમનું નામ પ્રાચી હતું. ઘણા 15 વર્ષ 20 વર્ષ પહેલા. શું બોલાય ખબર? સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતું જવાય. એના હાથ ફેરવીને ત્યાંથી ભજન થઈ જાય ને બે થાય. અને ચાંદલા ક્યાંય ગયા હે આજ? એક કઈ કપાળમાં ચાંદલો નથી. ભૂલી ગયા તા? કાલથી ન ભૂલાવું જોયું. કે આજ તો દીદી બહાર નથી નીકળવાના એટલે કા કે કઈ જોહે નહીં, પણ નીકળી ગયા બહાર. હું ભલે ને રૂમમાં હોય પણ હું બહાર તો પછી કામ પતે એટલે આવી જાઉં. હનુમાન ચાલીસા કાલ બોલતી હતી ને બોલો કે માર પાઈ નો આવે. લઈ લો તો ઝડપ લઈ લે ને. આ બાજુ લઈ લે. આમ આમ વહી જા થોડીક. મને ન અડક્યું, મને અડી જાતી નહીં. એટલે આમની ખેંચ, આમની ખેંચ. આ બસ એમ ખેંચ ખેંચ. કાંઈ નહીં ખેંચ ખેંચ. કાંઈ નહીં કરે. પકડી રાખો બસ. હવે બસ નીચે બેસ જાઓ, નીચે બેસ જાઓ, નીચે બેસ જાઓ. ગ્રેવા બસ બસ. ન્યા 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 બસ. મારી પાસે નહીં, એ મારી પાસે જ આવવા કરશે. બિચારી એ મને જ જોઈશે. પકડજો, આમની નો આવે. મને નો અડી જાય. રમાડો 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 રમાડો. શું કે શેતલ? દીકરીઓ આવ્યા પછી શું બોલ? આખું પૂરું કર વર્ડ્સ. આ જમવાનું શું બનાવ્યું છે? જમવાનું શું બનાવ્યું છે? જમવાનું શું બનાવ્યું છે? જમવાનું શું બનાવ્યું?
ભાખરી બટેકાનું શાક. આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ દોડાવો, દોડાવો. પ્રાચી દોડાવો, આમ દોડાવો. કેમ છો? એમ મજામાં છું. બધી દીકરીઓને મોજ જ છે. જો અડધી આમ રસોડામાં આવી છે ને અડધી દીકરી મજામાં છું. કાંઈ વાંધો નથી. હાલને રોકાવા કોણ ના પાડે? આવી જા. ધરતી, એ ધરતી, ધરતીનો છેડો અહીંયા આવ. આમ શું બનાવ્યું જમવાનું? બટેકાનું શાક, શું બનાવ્યું? બટેકાનું શાક, રોટલી, છાશ, ભાખરી. ભાવશે જમવાનું? ભાવે જ તેને, કેમ ન ભાવે? તને ગમે? બહુ જ. આટલું બધું જે રાખતા હોય તો કેમ ન ગમે? આમ જો ગ્રેવા, એ ગ્રેવા, આમ દોડાવો. કે ભાગી દીકરીને ગાય દોરે ત્યાં જાય. જો આ સાક્ષી, એ સાક્ષી. હા બધું આમ 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 દેખાય એમ તો રાખો. તમારે બધું, તમારે રાધા ગોપી કેવી રમે આમ દેખાવી તો જોઈ ને. નહીં, આમ આમ દોડાવો. હાલ એમ કે આશાબેનનું લાઈવ ચાલુ, એમ કે પછી કરશે. મૂક દે. હા, દીકરીઓને 4 દિવસમાં તેજ આવી ગઈ. ગરા ફાંસો દઈ દેતી ની. ઓય સાક્ષી, જો તો એને સાકડ બરોબર હે ને, ગરા ફાંસો દઈ દેતી ની રમતમાં. અમાર ભૂતથી એક બેન સેવામાં આવ્યા. શું નામ હે? પુષ્પાબેન હે ને? અમાર ભૂતથી બેન સેવામાં આવ્યા. પુષ્પાબેન નામ છે? ના ભલે ને યાર, કાલે એને બતાવશું. કાલે કાલે રૂબરૂ આવું તો ઉનાળામાં ખવડાવવા આવજો, પણ ચોમાસામાં શું ભાઈ? અહીંયા આવો, અહીંયા આવો. એને ડોકમાં કઈક વાંધો હે, ગમે એ શાક અહીંયા તો એને લાવતો. અહીંયા આમ દૂર રાખજે. જો એને દૂર આટી હે, કાઢ પેલા. એ ગમે હું કહું આમ ન કરે, નહીં તો એને જોવો તો બિચારીને ફીટ છે. આમ હાલે. હવે થઈ ગયું? હા બસ, હવે દોડાવો જાવ. દીકરીને ગાય દોરે ત્યાં જાવ. બોલ બોલ. દીકરી અને ગાય દોરે ત્યાં જાય, દાદાગીરી કરો ને તો સામે પંચાયત. જોઈ લ્યો અમારી દીકરીઓનો પાવર જોવો. એનું નામ શું? જીયા. જીયા, જીયા. અમારી દીકરીઓ જો એક થી એક છે ને, હોશિયાર.
બહુ દાદાગીરી કરશો તો સામે થશે. ખરેખર બહુ નસીબવાળા છો આશાબેન કે તમે આટલી બધી દીકરીઓને સાથે રહેવાનો મળે છે. હા, આશાના હરિદ્વારનો પાવર તો હોય ને. તમારા વિડિયો છે નંબર યાદ રાખજો. નંબર યાદ ગઈ પકડો. મારથી દૂર રહેજે, મારથી દૂર. મને નહીં. ના દો રમો, તમ તાર રમો જાઓ. જીયા ને નામ એ જીયા. તાર નામ જીયા? તાર નામ શું? જીયા. મને હવે તો ધીમે ધીમે યાદ રહેશે નામ. કેને ગમે છે? બહુ ગમે છે. આટલા બધાને ગમે છે. સરસ. તમારી ટ્રેનિંગમાં કાંઈ ઘટે નહીં. મેં કાંઈ કીધું જ નથી. કાંઈ કીધું હજી મેં કાંઈ ટ્રેનિંગ નથી આપી. ખાલી એક જ ટ્રેનિંગ આપું, ખોટું હોય ને બોલવાનું, મૂંગું નહીં રહેવાનું. એને મોં ઉપર જવાબ. હે પણ વડીલ સામું નહીં બોલવાનું બહુ ક્યાંય. તો આવું જોશે. આવો જો નિમિષાબેન દુબઈથી જોવે છે. આવો કયો જમવા આવો. મજા આવશે. અમારી સાથે રોકાવા કા? જય માતાજી. મારે આવું છે સેવા કરવા. સપનાબેન ચોક્કસ પધારો. અમારે આજે એક બેન ભૂતથી આવ્યા જ છે. આ બધા ઘેરી લીધા જો મને પાછળ. આટલી બધી દીકરીઓ છે મારે. આટલી બધી દીકરીઓ સાસરે જાય તો મને બહુ દુઃખ થશે. આપણે નથી કાંઈ નહીં રહેવું છે. સંસ્થા સંભાળવાની કા? મસ્ત ભણવાનું. આવો નિમિષાબેન. ભણવાનું ગુરુવારથી ચાલુ હે ને? 6 તારીખ એટલે બાંધી દીધી કઈ. હાલો જમવાનું તૈયાર કરો. હાલો જમવાનું બેસ. હા એવું ને? અમારી દીકરીઓ એક ફેમસ આવી જ જોઈ. આપણી ચેનલ. આપણું આશ્રમ આપણો એમ જ કહેવાનું. આશા દીદીનું નહીં, આપણું બધું આપણું. શું કહેવાનું? આપણો આશ્રમ, આપણી સંસ્થા, આપણે બધા આપણે એક પરિવાર, એવું જ રહેવાનું. હો મસ્ત. ક્યારે ઓલું ન થવું જોઈએ. જો મારે આમ હું કોના ખોડામાં બેસું? અત્યારે કોઈ ના નહીં. પછી ચાલો હાલો જમી લ્યો. હવે જમી લેવું ને કે નથી? ક્યારે જમવું? તો ક્યારે જમશું? ક્યારે? સાંજે. હમણાં કેટલા વાગે? તો તમે કેજો જમવું હોય ત્યારે. ચાલો રમો. તો રમો અહીંયા. તો તું કઈક ગીત ગાતી ત્યાં ગાને બેસીને. કાલ કેવું ગાતી? મસ્ત ગાતી તે. અહીં હાલો અહીં બેસો બધા. અહીં બેસો. ભલે રમવું હોય ભલે રમતા. બીજા બેસો. તું કઈક કાલ ઓલું ગાતી હતી. શું ગાતી હતી? હા લે બોલ. અહીં બેસ જાવ. અહીંયા બેસો. પછી રમજો. આને આ કાલ મસ્ત બોલતી હતી કઈક. હું આવી ત્યારે હું થાઈ કીધી ને એટલે કાલ. સરખી બેસ. તાલી પાડો. ટેપ બંધ કરીએ. ઓલી રિક્ષામાં બેઠી હોય ને કઈ બેસો. ભલે રમતા હોય તમે.
પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે કૂતરો આવે રોટલી દેવાની. રોટલી જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે કૂતરો આવે રોટલી દેવાની. રોટલી જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે સાધુ આવે ભિક્ષા દેવાની. ભિક્ષા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે સાધુ આવે ભિક્ષા દેવાની. ભિક્ષા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે તુલસી ક્યારો ધૂપ દેવાની. ધૂપ જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે તુલસી ક્યારો ધૂપ દેવાની. ધૂપ જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી બોલજે. લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી પૂરું? દુઃખ આવે સમજી લેવાનું. પૂરું મસ્ત ગાયું. તાલીથી વધાવો બધા. સ્વામિનારાયણ ભગવાનની મસ્ત. બધાને એક એક કંઈક કંઈક શીખવાનું હો. તને આવડે છે? ગા કંઈક બોલતી હતી ને સ્તુતિ બોલવી. શું કે એ ઠેક. બીજું કંઈ આવડે? મસ્ત. જો કેટલું સરસ આ દીકરીઓ ટૂંકમાં સમજાવી દીધું કે જીવનમાં જૈનમાં હોય ને ત્યાંથી શું કરવાનું. કેટલું મસ્ત ગાયું ને. તમને ખૂબ ગમ્યું ને મને બહુ ગમ્યું. કાલે હું સાંભળ્યું તો પણ હું થાકી હતી ને એટલે મેં કીધું પછી હજી એકવાર લેવાનું આખું મસ્ત કીર્તનનો જ વિડીયો લેવો હો. મસ્ત મસ્ત. આપણે સંગીતવાળાને બોલાવાના જ છે શીખવા. હિતેશભાઈ વહી ગયા ને હમણાં, એને કીધું જ તું મેં. હવે જમવાની વાર છે એમ? તમે કયો તો એમાં જમવાનું. હવે તો હવે અમારી દીકરીઓ કહેશે એમ થશે. અમે કઈ એમ નહીં. એ એમ કે આમ કરવાનું તેમ, એમ કે તો આમ. અમુક સમય થાય ઓલું છોકરાઓનું કેમ માનવું પડે એમ હવે અમારે અમુક સમય થાય ને તો અમારી દીકરીઓ કેમ કરવાનું. એટલે એવું ગોઠવવાનું. આવડે જ કાંઈ ગાવું? આવડે તો ગા. તારું કયું ગામ? સાત બેનું છો ને? હવે કોને આવડે જ કાંઈ? આરતી ક્યારની થઈ ગઈ ભાઈ? આરતી ચેષ્ટા નીમ બધું 7 વાગ્યા 7:30 સુધીમાં થઈ જાય. આરતી તો બધાને ફરજિયાત આરતીમાં જવાનું. અડધા જે આવડે ઈ. હાજી તમારા આસપાસ એવી દીકરીઓ હોય ને કહેજો. આજે અમારે ક્યાંથી બાવડાથી એડમિશન આવ્યું ને? ક્યાંથી આવ્યું? બાવડાથી આવ્યું ને. એને પપ્પા નહોતા, દીકરીને પપ્પા નથી. એની એકલા રહે, છોકરીને ભણાવે. મારાથી વિશેષ બનાવી છે દીકરીઓને બધીને. પાતાળમાંથી પાણી લાવે ને એવી તૈયાર કરવાની. હજી ત્યાં 3 દિવસ જ થયા. વિચારો તમારા આસપાસ હજી એવી દીકરીઓ હોય તો કહેજો કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બેય છે, એની પરિસ્થિતિ વીક છે, તો ચોક્કસ મોકલજો આપણા આશ્રમ સુધી. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. 2 રૂમ હજી ખાલી જ છે. એટલે 15 દીકરીઓ હજી અમે લેશું. એક રૂમમાં 8 દીકરીઓ સમાય છે. એટલે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. હા, હું અમરેલી આવી હતી.
મારા જેવી હોશિયાર નહીં, મારાથી વિશેષ. મન તો શું આવડે, કાંઈ નથી આવડતું. ગુજરાતની હરિદ્વારની દીકરીઓ દુનિયામાં ડંકો વગાડશે. હું જીવતી તો વગડાવીશ જ. એની પાછળ તો મારે જીવ દેવો પડે તો આપી દઈશ. આપણે ગયા તા ને કાલે ઘરે. આ કોને ગાયું છે? આ ગીત કોને ગાયું છે? એમ નહીં, ઓમ આ ગીત કોને ગાયું છે? આપણે કાલ ગયા હતા ને એમના દાદાના ઘરે એમણે જિગ્નેશ દાદાએ. ગાવ ચાલો. તો હું જ કેતી જ નથી ઘીરે જવા, આઈ નહીં રહ્યો. ઘીરે જવાનું કેતી જ નથી, આઈ નહીં રહ્યો. કાલ તો બધા મારા રૂમમાં સુતા તે ને, મજા આવી હતી. આજે શું છે? હે ચૂક ચૂક જીવો બેન. ના, બહુ નથી જીવું બેન, બહુ નથી જીવું. કાલ તો બધા મારા રૂમમાં સાકળ મકડ, ઓફિસમાં મારા રૂમમાં મારા રૂમમાં સુવડાવ્યા. તો આજે ન ચાલે. આજે અડાઈ જાય ને એટલે પછી હવે પાછું 2 કલાક પછી તમારા રૂમમાં સુતા જ નથી કા? સાયલાથી 20 કિલોમીટર થાય, 20 થી 22. હા, મારા રૂમમાં તમે પરમદી સુતા હતા ને? કાલે સુતા હતા. હવે હમણાં 2-3 દિવસ નહીં, પછી પાછા હું તમારે ભણવાનું, એટલે હવે તમારે તમારા રૂમમાં સાંજે વાંચવાનો જ. 1 કલાક આપણે રમવાનું, 1 કલાક વાંચવાનું, બધી લેફરાઈટ આવશે. હવે હજી 2 દિવસ છે, કાલનો દિન આજનો દિન જલસા કરી લ્યો. પછી સ્ટડી ટાઈમ આપણે અડધો કલાક સાંજે રાખશું. અને લોબીમાં વાંચવા બેસવાનું, લાઈનમાં ફરજિયાત. જે રોજ ત્યાં ભણાવે ને રોજે વાંચવા બેસવાનું. એને કઈ લાઈવ ચાલુ હમણાં કરે કે? ભગવાન તમને હિંમત આપે બસ. આશાબેનનું લાઈવ ચાલે છે, પછી કરે એમને ફોન. હા, હલે આશાબેનનું લાઈવ ચાલે છે, એમને કરે પછી ફોન. મૂકી દે, હમણાં હું કરીશ પછી. તમે બધા પધારજો બસ. અને અમારે દીકરીઓને મદદરૂપ બનજો, કોઈ અંધી, કોઈ ધનથી, કોઈ મનથી. બસ. સોલંકી રવિભાઈ, તમારું કામ સારું, થેન્ક યુ. ભગવાન કરાવે એટલું કરી છે, અમે તો શું કરી, કાંઈ નથી કરતા. બધું પ્રભુની કૃપા છે, અમારું કાંઈ ચાલે નહીં. 6 તારીખે સ્કૂલ ખુલે છે, 6 તારીખે. ઘણા 5-6 જમણવારે આવ્યા તમને, પણ થોડુંક સેટ થઈ જાય ને પછી બધાના જમણવાર લઈ. શું કહે છે? મન નહીં આવડે. એ કોનો શબ્દ? મન ન આવડે. કોઈક વિડીયો હતો એને, કોઈક વિડીયો હતો, મન ન આવડે, મન ન ખબર પડે. અલ્પાબેન, જય સ્વામિનારાયણ. બેન વેકેશન લંબાશે કદાચ, એવું ખબર નહીં. લંબાશે, તમારી દીકરીઓ રહેશે, મોજ કરશે. આશાનું હરિદ્વાર લક્ષ્મીથી ભરાઈ ગયું. હા, કોઈ લક્ષ્મી એમ થાય કે અમારે ઓમ રિયલમાં કમાઈને લક્ષ્મી જોઈ તો અમારી દીકરીઓને પ્રાર્થના કરવા આવજો, એટલે તમારા ઘેર ભગવાન તમને લક્ષ્મી દેશે. બિઝનેસમાં અમારી દીકરીઓને તમે આવજો દર્શન કરવા, પછી આશીર્વાદ આપવા, કેન્ડી ખવડાવવા, નાસ્તો કરવા, જમાડવા. તમારો બિઝનેસ જોવો, પછી આટલી બધી લક્ષ્મીના આશીર્વાદ મળશે. સંજયભાઈ, જય સ્વામિનારાયણ ભાઈ. હા, બોલો.
યુ દીપ્તિબેન. આપણે પેન્ટિંગ વાળાને બોલાવ્યા. જો પેન્ટિંગ વાળા ન આવે ને તો આપણે પછી સરસ્વતી વિદ્યાની દેવી સરસ્વતી માતાજી એમની મૂર્તિ લઈ આવશું, અહીં રાખી દેશું હોલમાં. આમ જો કાલે આ બધી દીકરીનો ઓલા ડ્રેસ તો દઈ દો. આપણે આવ્યા છીએ બધાને એક એક ડ્રેસ આપી દઈ હો કાલે. કાલે પછી લંચ બોક્સ આપી દઈ, પાણીની બોટલ મસ્ત ટેમ્પરેચર વાળી લઈ આવી. મારી દીકરીઓને કાંઈ કમ ન હોવું જોઈએ. દાતાએ દીધું છે, મારે દેવાનું જ હતું. મસ્ત ટેમ્પરેચર વાળી બોટલ છે. કાલે બધું મળશે હો, લંચ બોક્સ ને બધું. ડે સ્કૂલ વાળાને જમવાનું ભરી જવાનું, નાસ્તો 2 ડબ્બા ભરવા જશે. બ્લુ કલરના ટી શર્ટ આવશે બધાને. બ્લુ કલરના બધાને એક સરખા ટી શર્ટ આપણી સંસ્થાવાળા રોજે એ જ પહેરવાના. 2 ટી શર્ટ. હા, અહીંયા એ જ પહેરવાના. સ્કૂલ ડ્રેસ અહીંયા બધાને. તમે પેન્ટ જે પહેરો એ પણ ઉપર બધાને બ્લુ કલરના ટી શર્ટ લોગાવાળા 2 એટલે આજે ધોવાનું હોય, કાલે બીજું એક સુકાઈ જાય બીજું પહેરી લેવાનું. બધાને એક સરખા ટી શર્ટ. બોલો, જે બોલવું હોય બોલો. મને મારવી હોય તો મારો, મને ધોકાવી હોય તો ધોકાવો. એમાં પૂછવાનું નહીં. भूल कर भी कोई भूल हो ना, ये हमें देना दाता, मन का विश्वास कमजोर हो ना. ज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी है, हर बुराई से बचते रहे हम, जितनी भी भरी जिंदगी है. मैं किसी का किसी से भावना मन में बदलेगी हो ना, इतनी शक्ति हमें देना दाता, भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर हो ना. હવે પોતાને વધાવો તાલીથી. હાલો, પોતાને બધા વધાવો. હા, धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है, मनुष्य तो बड़ा महान है, भूला मत मनुष्य तो बड़ा महान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमर तनी छोड़ दे, तू जो चाहे धरती को अमर से छोड़ दे, अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है, मनुष्य तू बड़ा महान है, भूला मत मनुष्य तू बड़ा महान है, नैनों में छान
सामले बापों का सर तुझे अष्टा शीश तुझे तू जो बर हिम्मत से काम ले गुरसावतिमान पवन साधु गतिमान तेरी नव से में ऊंची उड़ान है मनुष्य तो बड़ा महान है भोला मत मनुष्य तो बड़ा महान है धरती की शान तू है अग्नि મસ્ત હો સરસ તાલીમ પાડો હાલો આમાં સાતમા ધોરણની હિન્દીમાં આવતી હતી આ કવિતા એવું આવતું આમાં તો ચક્કી ની આવતી ચક્કી લાવ્યો ચોખા દાણો ચકો લાવ્યો મગનો દાણો બનાવી ખીચડી करते बाटी सागर बाटा मट बाटो इंसान को अभिरात शुरू हुई है मंजिल बैठी दूर है उजियाला महलों में बंदे हर दीपक मजबूर है अभिरात ભૂખ નથી લાગી હવે હજી નથી લાગી તો કેટલા વાગે જમવું જ તમારે કેટલા વાગ્યા 8 વાગ્યા કાંઈ નહીં તમને ભૂખ લાગે ત્યારે તમને મજા આવે ત્યારે પણ 12 વાગ્યા પહેલા જમી લેજો કોને મને તો વાંધો નહીં ના મને કોઈ ઉતાવળ નથી તમને ભૂખ લાગે ત્યારે મને કોઈ ઉતાવળ નથી પીરસવાનું છે ચાલો બધી દીકરીઓને જમવાનો સમય હવે અહીં તો મોજ જ છે તમારી આસપાસ કોઈ એવો પરિવાર હોય તો ચોક્કસ જણાવજો આપણે ત્યાં 6 થી 12 ધોરણ રહેવું જમવું ભણવું બધું ફ્રી છે 1 રૂપિયો ચાર્જ નથી આ દીકરી ગેટ અંદર આવે એટલે 1 રૂપિયો ચાર્જ આપણે લીધો નથી અને લેવાનોય નથી બધું દાનવી દાતાના સહયોગથી ચાલે છે અને ભગવાન ચલાવે છે અને ચાલતું રહેશે તો તમારી આસપાસ એવી દીકરી હોય તો હજી અમારે 2 રૂમ ખાલી છે 15 દીકરીઓ સમાશે તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજકોટ અમદાવાદ મેઇન હાઈવે ઉપર જ છે આપણો આશ્રમ તો ચોક્કસ તમારી આસપાસ એવા પરિવાર હોય તો જણાવજો કે ખાસ જરૂર છે કોઈના મમ્મી પપ્પા બંને છે પણ પરિસ્થિતિ નબળી છે બિચારા મજૂરી કરીને ચલાવે છે અને આગળ ભણાવી નથી શકે એમ તો ચોક્કસ મારો નંબર નોટ કરી લેજો 98171993 98171993 અને આપણે આશ્રમ સુધી પહોંચાડજો જેથી કરીને એમનું પણ જીવન બને અને અમારામાં શક્તિ હશે ત્યાં સુધી અમે એમને ભણાવશું એનામાં જે ટેલેન્ટ હશે દીકરીઓનું ધીમે ધીમે આ બધું ટેલેન્ટ બહાર લાવશું અને એના સુધી જે ટેલેન્ટ છે એનું બહાર લાવીને સમાજ સુધી પહોંચાડશું જેને બહાર જવું છે એને બહાર સુધી પહોંચાડશું આપણી પાસે લાઈન છે જ કેમ કે આપણો પરિવાર જ બહાર છે એટલે જે દીકરીઓને અહીં ભણવું હશે ને અહીંયા ભણાવશું ભણી ગણીને પછી જે બનવું હશે ત્યાં સુધી આપણે દોડશું એટલો જ મારો ધ્યેય છે કે અત્યારે ભલે 6 થી 12 છે પછી આગળ આનું વિચારી અને મારો તો એક જ ધ્યેય છે કે મારી અહીં દીકરીઓ ભણે ને જેટલી ભલે થોડી રાખું જાજી નથી રાખવી થોડી પણ એના લક્ષ્ય સુધી પહોંચે અને દેશને ખૂબ મદદરૂપ બને એવી દીકરીઓ બનાવી છે સ્વામિનારાયણ ભગવાનની એટલે આઈ નહીં જમવાનું શું નાઈસ છે છાસ કહેવાય શું કહેવાય બોલવાનું તો મસ્ત હો છે બોલવાનું હે 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 નહીં કરવાનું આમ જો अपने अपने माता पिता ની એને પેલા આપણા પેલા ભગવાન પછી બીજા ભગવાન કોણ હા એમ એને આપણને આ દુનિયા બતાવી કોણે બતાવી તો ચાલો છાસ કહેવાની શું છાઈસ નહીં છાસ હા અમે ભલે જેમ બોલે તમારે મસ્ત બોલવાનું હો મસ્ત કોકને એમ થવું જોઈએ કે આશ્રમમાં ભણીને મસ્ત દીકરીઓ બની એવું હો ચોખ્ખું બોલવાનું મારથી કંઈક ભૂલાઈ જાય ને તો મને ટોકવાની હો
દીદી આમ બોલવાનું એમ હો, મને શીખવાડવાનું એવું ન હોય કે મને જ બધી ખબર પડતી જ હોય. મને ઘણું વસ્તુ ન આવડતી હોય હો. અમાર પુષ્પાબેન આવ્યા જ ભૂતથી સેવામાં. શું પુષ્પાબેન ગઈમો? કેટલા દિવસથી આવું તું કા? આજે આવી ગયા ને, સરસ લ્યો. અમારે ભૂતથી સેવા કરવા આવ્યા છે બેન, 15 મહિનો રોકાવાના છે. લાઈન કે રાઉન્ડ 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 રાઉન્ડ. એને બે વચ્ચે પવાલી જ ભરજો, વારા પરથી લઈ લે નાની તપેલી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમારા આસપાસ એવી દીકરી હોય તો ચોક્કસ જણાવજો અને આપણા આશ્રમ સુધી પહોંચાડજો. મારો નંબર લખી લેજો, કદાચ ક્યારેક કોલ રિસીવ ન થાય તો વોટ્સએપ કરી દેજો કે આ ગામથી એડમિશન લેવા આવવું છે, 6 થી 12 ધોરણ. અહીંયા રહેવું જમવું ભણવું બધું ફ્રી જ છે. તો ચોક્કસ એવી દીકરીઓને અહીં સુધી પહોંચાડજો જેને જરૂર છે અને કોઈનું જીવન બને. મારો નંબર છે 981719 923 981719 923. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.